નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ખબર મહાનગર સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। હિંમતનગરના હુડાને લઈને સૌથી મોટા સમાચાર। હુડા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ। હિંમતનગરના હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે। ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરાયા બાદ નિર્ણય લેવાયો છે। 11 ગામના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ। 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે ગામના આગેવાનોને સાંભળવામાં આવે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા। આજે સવારે માનનીય મુખ્યમંત્રી શ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। તો હિંમતનગરના હુડાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને હાલ આ નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો હોવાનું કહ્યું છે। ગામના અગ્રણીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી। 11 ગામના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે આને લઈને બેઠક પણ થઈ હતી। 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી અને આખરે હવે નિર્ણય લેવામાં આવ્યો છે, જેની જાણકારી પ્રેસ કોન્ફરન્સ કરી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આપી છે। મુખ્યમંત્રીએ પણ ખાસ સૂચના આપી હતી કે ગામના આગેવાનોને સાંભળવામાં આવે અને એટલા જ માટે ગામના આગેવાનો 11 જેટલા અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી અને આ ચર્ચાને અંતે હવે નિર્ણય સ્થગિત રાખવામાં આવ્યો છે। હુડાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે જાણકારી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ કહ્યું હતું કે ગામના લોકોને સાંભળવામાં આવે અને ગામના 11 જેટલા આગેવાનો તેમજ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક પણ થઈ હતી, જેમાં ખાસ ચર્ચા કરાઈ હતી। 4 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી। મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી કે ગામના આગેવાનોને સાંભળવામાં આવે। ત્યારે હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે જાણકારી આપી છે। હિંમતનગરના હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે। હુડાને લઈને આ સૌથી મોટા સમાચાર કે જ્યાં હુડાને લઈને હાલ નિર્ણય સ્થગિત રખાયો છે। મુખ્યમંત્રીએ પણ ખાસ સૂચના આપી હતી કે ગામના આગેવાનોને સાંભળવામાં આવે। 11 ગામના આગેવાનો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક થઈ હતી અને આ બેઠક પછી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને આ વાતની જાણકારી આપી છે। હુડાના 11 ગામના આગેવાનો સાથે બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે। હુડાનો નિર્ણય સ્થગિત કરાતા 11 ગામને રાહત મળી છે। આગેવાનો સાથે બેઠક બાદ સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે। ભાજપ સંગઠને પણ સરકારમાં આ મામલે રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીના આદેશથી બેઠક મળી હતી, જેમાં ગામના આગેવાનોને સાંભળવામાં આવ્યા હતા। હુડાનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આની જાણકારી આપી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગે જાણકારી આપી છે। ભાજપ સંગઠને સરકારમાં રજૂઆત કરી હતી
હુડાનો નિર્ણય સ્થગિત કરાતા હાલ તો 11 ગામના લોકોને રાહત મળી છે. હુડાના 11 ગામના આગેવાનો સાથે બેઠક થઈ હતી અને ત્યાર પછી સરકારે આ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીના આદેશથી 6 મંત્રી અને 11 ગામના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. ભાજપ સંગઠને પણ સરકારમાં રજૂઆત કરી હતી. હિંમતનગરના હુડાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. 11 ગામના લોકોને હાલ રાહત મળી છે. ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.